રાયડું વાટીને મેલ્યું હે વાદળા ને એવું થયું હે હવે શું કરવું ભેળું કોક કરીને કરવું પડશે હવે રાતનું તો ભેળું થાય નહીં મજૂર કરવું અત્યારે વહેલા ભેળું કરીને ના હોય તો હોદના બોદના ઘટાઈ દઈશ મારો રસ્કો સારો છે પણ હવે શું કરવા તો ભારત બગાડે તો સારી વાત છે હવે રસ્કો તો રાખવો છે આ દોઠા પાછા વાટવા પડશે ને અમારે તો દોઠાની આકાશું છે પાછી શું કરવાનું ખરું કરીને તો આજ મેલ્યું છે જોવા તો કોઈ આવ્યું નહીં ને અંદર ને પાથરા ખેદી નાખી પાછા કાલ તો વેણે મોઢે કોગાઈ જાહે અમારા તો મજૂર કરવો પડશે પણ હવે મજૂર હવે કોણ થાહે પેલા પ્રોજીની દારૂ રે નીચે થાહે નીચે આવશે એ નીચે જાવું તો છે આજે હમણાં ઓટો મારવા તો જવું છે એ ઘર પેલી બાજુ હોય ને અમે ઓટો મારવા જવું એ ઘરે જ જોતા આવું હોય ને તો કહેતા આવું તો કાલ આવી જાય વળી કાલ હોદના નેહરી જાય ને રાયડું હજુ જો આ મજૂરીને રાયડું વાટી તો કેવું વાટ્યું છે ફૂકી તો જ્યું છે હો હા હુકું હુકું કરે છે રાયડું સારું પાચ્યું હો કાળું કાળું છે અસલ પાચ્યું છે ભાવ તો આપણે આબાનો જ છે અને કાલ તો કઢાઈ અને પમદા તો વેચી જ મારવું છે જી પાટણમાં ગોટા ખાધા ખોટું કોકના હંદાખ લઈ જવા કોઈ હંદાખ જ લઈ જવા ને મૂન ટ્રેક્ટર વાળો બે જ જા જેમ કે ગોટા ધરાઈને ખાવાના છે તેમ કે ઓની તો હેરટ બહુ કરી એટલે ગોટા તો ખાવા તો પડશે જ હવે ગોટા ખાતાવાળા તો નહીં જ ચાલે કોણ રાયડું કમ્પ્લીટ તો છે ભેળું કરી દેવું છે પણ વેચી પૈસા હવે ડોસીને કહેતી હતી કે મને પહેલાં આલો અને મૂકું મારે બાઇક લાવવું છે જો ડોસીને પહેની લઈ આલું તો છૂટતા પહેલાં ખાવા પડશે એમ કરું અડધા પૈસા એને આલું ને અડધા પૈસા હું લઉં તે હું બાઇક લાવી દઉં કોકના પાસેથી જૂનામ ચોક વાત કરીશ કહો તો ગેરેજમાં હેરેજમાં ચોક પડ્યું છે લાવી દઈશ જૂનામ અને એને પહેલાં આલું માપની ફોરી પૈસા વધે પ્રમાણે તો એટલે એને એ પહેનું હેડી જાય ને મારે બાઇકનું હેડી જાય પાછા બાઇકમાં મારે તો પેટ્રોલ નાખવા પૈસા જ જો હોય ને એ તો ડોસી પાસેથી કોક કરીને લઈ લે શું ખબર આવે કરશે મને તો પૂરાજી ઘેર જવા દો પૂરાજી કહે કે નહીં દારૂડિયો હવે શિખર દારૂડિયો પીન પડ્યો છે અત્યારે તો પાછો આખો ઉત્તર આવે તો સારી વાત છે પૂરાજીને ઘેર જવું છે પેલું ના પૂરાજીને ઘેર જઈશ તો પાછા કાલ બધા મજૂર ના પાડશે નહીં જવું મને તો લાલભાઈ ઘેર જવા દે લાલભાઈ આ પાડશે ને પણ તો પૂરાજી કહીશ કે લાલભાઈ આવે છે ને થાડો તમે પૂરું રાયડું નેહી જાય એટલું છે તો હવે કલાક જેવું થાય કાઢતો લાલભાઈ શેક નહીં કરે શિખર હવે બત્તી મારવા દીધી લાલભાઈ તો દેખાતો નહીં એટીમાં કાં ઊંઝાણ છે બેડે બેડે તો નહીં ઊંઝાણ બીકમાં તો લેબડા પર નહીં સડી ગયા ને ભાઈ ને કે હું બોતી હઈએ નહીં આ ઊંઝાક લાલભા ઓહો જબરદસ્ત ઉડી ગયા લાગે તો લાલભા એ લાલભા આવો આવો તમે હુઈ ગયા પૂરું આ ઊંઝા પર લેબડા સોય લેબડા સોય અત્યારે હોય સોયલો અત્યારે પૂરું રાત છે ઊંઝા રાખો ઘરે હવે ઠંડી તો વાત નહીં હવે શું તેમ રાજની વાતી ધાગે શું વાટે નાખજો નહીં વાતી મને તો ભાઈ ચાલ્યો આવે થાય તો નહીં વાતી કોઈ પ્રોબ્લેમ પડે તો હાલો પૂરું ના હું રાખતો ને કોઈ તારે જ નહીં વાતે હમું દેવાનો એવું હવે હાલ હું શું કહેતો બોલો કાલ કહું રાયડું ભેળું કરવું હોય અને કઢાવવું હોય તો આવજો ને ઘડીક કલાક જેવું થાય કાઢતો તો પણ ભૂડું માર તો નહીં મેળ આવે આવજો ને ભૂડું આ ઉપર વાદળ કર્યું હોય ને મારે પહોંચી જાય ભૂડું ગંધ ભેળું થઈ જાય એવું હે હોય એટલે જ ને તાર તો કાલ આવો તો ખરો આપણે પેલું લેતા આવી ગયો કને વરવાજીને ઘેર હું જાતા હું તો જાતા એ મારા ભાઈબંધ બરોબર પુરોજી દારૂડિયા છે ને એને પહાડે જાતા હું તે પુરાજીને લેતા આવો તમે હું લેતા હું હવે કેવા જાઉં છું જો અત્યારે આવે તો કાલ આવે તો હો તો લેતા આવજો તમે હા અત્યારે કેવા જવું પડશે ને મારે જાઓ તે જાતા હો તમને હું જાતા હોડો પેલા વરવાજી જોડે જાઉં પછી પુરાજી જોડે જાઉં પુરોજી પાછા દારૂ પીને અત્યારે ઊંઝા હશે અહીં તો આજે ઊંઝા હશે અને આપણે થોડો મોરો જાઉં તો થોડો નશો બસો ઉતરે ને ઉતરે એમ એટલે વરવાજી જોડે જાય પછી પુરાજી જોડે જાઉં હા પેલા વરવાજી જાજો હું પેલા ઈયન તો જાતા હું તો તમે કાલ આવશો નક્કી હા કાલ આવીશ બરોબર હા 50 રૂપિયા મજૂરી વધારે લઈશ તમે પેલા બેન ના કહેતા હો હા નહીં કહું હા જેમ કે બધા 12 રૂપિયા આલે ને હું ત્યાં 60 રૂપિયા આલીશ તમે તાર પેલા બેન ના કહેવાનું ના નહીં કહું હો હાર હુઈ તાર હવે હું જાતા હું બેન જોડે તમે જાતા હું હોય હો એ હાર હુઈ જો તાર હવે એ હા લાલ ભાઈ તો આ પાડી છે
હવે વરવાજી જોડે જાતા જો વરવાજી આપાડે ને તો પાછા પુરાજી જોડે જવું છે હવે પુરાજી જોડે તો જવું તો પડશે આ હુઈ ગયા લાગે પાહા આ તો પાહા દોઢમાં બોલ છે ઓય ખબર છે મને વરવાજી એ વરવાજી આ તો કેવા ઊંઘ્યા છે છોડું બે લાકડી ના ના ગરજ મારશે વરવાજી આવ ઉભા ફૂલ શું અડધી રાતે હું બગાડવા આવો જો અડધી રાત થી હજુ તો 9 વાગ્યા હે શું તો 9 વાગ્યા હે 9 જ વાગ્યા હે 11 વાગવા આયા હુઈ ગયા તા? ઓવે એવું હા તો ભૂલા પડે અડધી રાતે આ પૂરું થોડું રાયડું કઢાવું તું તે મજૂર કરવા આવ્યો હું તો કાલ કહું ડેહરી જાય ને એટલે હોય કોઈ મજૂરોનો કોઈ ટોક પડ્યો હોય અમે તો કીધું કે તમારે ટોક પડે પૂરું તમને કહેવા આવ્યા અમે થોડા કોઈ બીજાને કહેવા આવ્યા હે બધું ઉતરવા થઈ ગયું મન તો રાયડું મારું રાયડું કાઢ્યું ને પટવું દેવું તો ઉતરો થઈ ગઈ મારાથી ઉતરો તો થઈ જાય તો થાય દવાખાને જાય દવા લઈ લે મટી જાય અમારે થઈ ગઈ ને શરદી નું ઉતરો ને બધું લાવો પૈસા આલો પૈસા મોરથી જોઈ હોય પૂરું દવા કરાવવા કહું દવા થઈ તો મારી આવજો કાલ આપડી બે દવા દવાખાને મારે શરદી ને એવું થઈ ગયું દવા લેવા જાવું છું અમે તમારી તે રાયડું તમારું કાઢવા આવું પણ રોકડી મજૂરી થાય મજૂરી પૂરું એ આવજો હાલ દેશમાં રોકડી હવે રોકડી કેમ કે મારે દવાખાને જાવું હોય ને તે પૈસા જુએ તે તો પણ કાલ આવજો તો કાલ આપડી બી બાય મારી એ પડી હે પેલા થોડી શેતર દવા પડી ને બીજા શેતર મોનો કોટો લાવેલી પડી એટલે શું કોઈ મોનો કોટો પીવા હે મમ્મી એક ઢોકણું મારી દેવાનું ઊંઝા પેલા પીવો તમે અમે શું કરવા પીવો કોઈ રાયડું કાઢવામાં તો આવું હવે જ નહીં આવું આવજો આવજો હવે કોઈ શું માર માટે આવ્યું રાયડું તે દવા હવા અમે પીવો તમારી ના ના કરવા હવે ના ના એ તમારે જેને મજૂર કરવાનું કરજો ના કરવાનું તો કોઈને ના હોય હું તો એમ કહું બકરા સારી મેલો ને કટર માર દો તે અમે રસકામ તો બકરા છાડી મેળવાના હોય ઉભા પાત્રા વાઢેલું હે વાટી મેલ્યું હોય બકરા સારી મેલો બકરા જબ્બર શેકું ખાય બકરા શું ખાધું બકરા શાકું ખાઈ પછી શું કરવાનું મારે તો પા કટર માર દો ને પૂરું આ વાદળ એવું થાય હે એક મોનો મારી વાત પેલા લાલ બાબાના હે હજુ પુરાજીને કહેવા જાવ પા ઈ તો દારૂ પી તે ગયા તમને ખબર નહીં હોય હા વરસાદ થાય ને તો મોય નહીં લીલા કલરનું રાયડું હતું ના માર તો લાલ કાળું લાલ હોય. લાલ આવે ખબર ના માર તો કાળું હોય લીલું તો છે જ નહીં એ શેગું અમુક ટોચડે છે ને હા. એ લાલ હોય રાયડું એવું જાણું તે એક વરસ થાય તો કાળું ભમ થાય એવું હા એક ઝાપટું થાય તો ઉપર પણ તમે આવજો ખરી હડો ઈ તો નહીં હોય તો કટાયેલું પોળું કરી દઈશ હું કાઢો ને કોઈને મારા હાથું નહીં કાઢતા કશું આવું નહીં આ તો દોઢના ભરેલા જ છે હા છે આવું ખરા પણ મજૂરી કેટલી હાલજો કહો હવે મજૂરી તો આપણો ગમે શું ચાલે ચાલે આપણા ગામના 200 રૂપિયા હા તો હું તમારા 18 રૂપિયા લઈશ ના ના પેલા બે ના કહેતા તમારે તો 4 વીઘા રાયડું હે ચો ફૂટું 2 વીઘા છે 4 વીઘા નહીં ના ના શેતર કે તમે શું કહો તમે જૂઠું બોલીને મને મજૂરી જ લઈ જવા હે તે પેલી બાજુ પાહુ હા તો જવા આયેલા મારે તો અડધો વીઘો વાયા છે તો 3.5 વીઘા હે ને નહીં 3.5 વીઘા ફૂટું શું 2 વીઘા હે 3 વીઘા છે તારે વીઘો જવ કરેલા હે 2 વીઘા રાયડું છે મને તો 500 રૂપિયા હાજરી આલ્યું હે ને તો આપણે આ બાના નહીં હે બાના 500 રૂપિયા હોત તો પેલા ગોટા ના ખાયા હોત શું તમને મોરથી મજૂરી આલે પૂડું તો પણ નહીં મેળવતા તમે તો મજૂરી હું એ રોકડી આલીશ મારી વાત હોભળો ને એટલું મને કઢાઈ દઉં પણ વાદળ થાય હે મોણો કોકનું ગરીબનું કીધું મોનો પૂડું ના તો પલાડવા દે ને પણ હું તો ના પાડું પલાડો પલાડાય નહીં, કાળું બીજું મજૂર થાય, તો. ભાવ ચો લાવશે ખબર હાલ તારે તો 1000 રૂપિયા જતું હે તો સીધા 1500 રૂપિયા નહીં અમારે એવો ભાવ લેવો નહીં અમારે તો જે ભગવાન આલુ હશે ને એ ભાવ હાલ છે પણ તમે હા કાલનો દાડી કાઢાથી જાય ને પૂરું તો કીધું ને હું 500 રૂપિયા આલું તો તમે તો આખો દાડો ભેગું કરીશ અને કઢાવરાઈશ બે કરાઈશ તે અમે ભેળું કરવાનું હોય ને કાઢવાનું છે કલાક કાઢતા થાય હવે તે તમે તો 500 હાજરી કરી દે પૂરું કાલનો દાડી આવજો પેલો અંબો હલર આવે જ નહીં હજાર અંબો ના કહેવાય જમ્બો કહેવાય બોલતા શીખો 60 વર્ષ ના થયા તો બોલતા આવડતું નહીં તમને સારું કાલ હવે મજૂરી તમારે હાલ પણ પેલા પુરાજી ને લાલ ભાંડા કહેતા તમે મજૂરી એ હા તો રોકડી કશું આલી. વાંધો નહીં હું 500 રૂપિયા મજૂરી આલજો હું લાલ ભાની ને પુરાજીની ને કૂદો તમે હારું તમે હું જવું હવે પુરાજી જોડે જવું એ નશો ઉતર્યો હશે ને ઓવે તો હું થોડું બોલું તો કોક વળી આવી આવે. વાત છે ઓમ તો પાછા પીને આયા છે જોતા ને તમે અત્યારે અને હુઈ રહ્યા તો બહુ ચિયાક ને હેડો હારું હુઈ જતા ઉભા થો અહીં. ગોદડું ઉઠાડો ના ચાલશે હા તો હુઈ જતા હેડો હા એ પાછા દોઢાઈના ભરેલા તો બહુ હતા અને વાત તો કરી છે પણ આવશે ખરા આવે હેડો કેવા લખાજી 500 પાડ્યા હવને 200 રૂપિયા મજૂરી આપણે 300 વધારે લીધા ઉભારો ખબર કે કઈમે જ હવે આયા હોકડે આમ તો ના કઈમે આવો પણ આજ તો ભાઈ કઈમે આવી ગયા આપણી કહેમલા ને તાળે જ મેળાવે લખો ને કે સરખું મોને જ નહીં પાછું પેલો બિયાની તો આપાડી છે હવે પુરાજી જોડે જવું એ તો પાછા દારૂ પી ગયા છે હા હા ઘર તો પેલું રહ્યું તો આટલે ઊંઘાડ્યા ડોસીએ તો મને લાગે આજ વધારે પી ગયા છે ને તો કોઈ ઊંઘાડ દીધા ડોસીએ પણ દારૂ હવે મોને સારી વાત છે પાહો
ઉસ્કાદી જો વિફરેલો ને વાઘ ના હોય તો સારું પાહો રેડી હું શું પુત્ર નહીં હું શું હું શું વાત તો તમે ચમ પૂરું ઘર પેલે હે તમે ઊંઝા થાય ક્યાં હે એટલે આ ગરજ મારશે એટલે વાંધો નહીં શું ધક્કો મેલ્યું મારે હોત તો માર ખાઈ પણ ગરજ મારે ઉભા થઈ જાતે મને જાવ બહુ પસાડે મને તો પુરાજી કેમ આવે ધક્કા મેલી જાય પૂરું કોક ને ક્યાં લે લે હું શું પૂરું જાજુ વહી ઉઠીએ તાર ઊંઘવા દેજે વહી મન લખાણ નહીં ઓળખતા તમે પૂરું નહીં ઓળખતો મેં કોઈ લખા ફકા પણ મારી વાત તો હોભળો ઈ પાસે હુઈરો મારી વાત હોભળો તમે બેઠા થો કેટલું પી ગયા તારી નહીં પીધું કોઈ તમે જાજુ વહી તાર મને હોઈ રહેવા દેજો આ હું જવું પણ તો શીખરાવા આવે તમે ઊંઘવાઈ દેતા ને કોપડો લીધો નહીં ગોઠે મને ખબર છે કોપડો લઈ લે દીધી તને મને આને તમને યાદ પુરાજી આપણે મારી એ રાયડું ભૂ કરવાનું હોય ના એ તમને એ કહેતા નહીં થોડો દારૂ પૈસ તમારે હું દારૂ નહીં પીતો અત્યારે તો પીનાય હાલે કાંઈ તો છે તો હું મારા પૈસા નથી પીવું હું કોઈનું આણેલું નહીં પીતો પૈસા આલું તમને પૈસા આલું મારી વાત પોતા નહીં પીડું તમે તો તમે આવજો મારીએ આ વાદળ ને એવું થાય તો પૂરું મારે એટલું રાયડું ને જાય માર બલ્લે વાયુ હે કોઈ હેડવાનું કરો માર બલ્લે વાયુ એટલે હોય તો કોબળો લીધો તો યાર ચમ આમ કરી જશે કરે હવે આમ રાખવા દે કોબળો નહીં ગઈ મજા આ લે જેવો છે જ નહીં કોબળો રાયડું વાયુ તાર મને કહેવા આયા હતા લે આ ચો હુજો પણ કટાબા આયા હો કટાબાનું કહેવાનું નહીં મને હું તમને દારૂ માર બલ્લે વાયુ તું રાયડું લે તમાર બલ્લે ની વાયુ માર બલ્લે વાયુ પણ તમે મોનો જ ખરી કોકની મજબૂરી તો સમજો પૂડું નહીં મારે કઈ સમજ હેડવાનું કરજો હોય તારમાં આ દારૂડિયો મોન છે નહીં ઉભા તો કરો ઉભા તો થો પૂડું પણ મને ઊંઘવા દે તમે જાજો ઘેર હોય પછી ઊંઘા હુઈ રહ્યા જો દઈશ તમ દાન માર નહીં તમારે હેરાન કરવા આ તો 8 વાગ્યા હે હું આયા તમારી એ પેલા વરવોજી આબાના હે લાલભાઈ આબાના હે અને આવજો મારી એ રાયડું કઠાય એટલું ખાલી મને નહીં આવતું ચંપળ હું નહીં આવતો રાયડો બેડા ઘેર પેલા કાળ મફત કોમે જઈએ અમે મજૂરી કોઈ નહીં હાલતું એ દોડીને જો હો અને અમે મજૂરી ફટફટ આલા હો અડધી રાતના પૈસા લેવા તો અમે આલા હો તો એ આવતા નહીં અમારી એ મળે ઘણું શું મળે છે એ ઘણું એ રોજની 1500 રૂપિયા મજૂરી અમારી લઈ લેજો 1500 રૂપિયા તમારે 2000 રૂપિયા મજૂરી આનું હતા આવું 2000 ના કાકા સા તારી તો 2000 કે હાથો પાડવી જ છે હોય લોડો 2000 રૂપિયા આલીશ તમદાર બસ હું પૈસા પહેલા લઉં આ પૈસા પર કાલ આલું ને આજ તો જો આલું અતારમ તો મારે પૈસા હતા જોવો હે આ દારૂડી પા મોન છે ને પણ કીધું ચોકથી પત્તા લાવું અને ડાયરી કાલ દે આદે મને પત્તા દે આદે થોડો પત્તા ચોકથી લાવી દઉં ઉપરથી હા 2000 ની નોટે જેવો પત્તા હોય ને આ જુઓ કે દારૂડી કોઈ ખબર તો પડવાની છે નહીં એટલે ખીચામાં જ કઢાવી દઉં ડાયરેક્ટ પુરાજી લો આરી મજૂરી પૂરું તમારે આલું લો 1 2 3 આ 2000 રૂપિયા તમે મજૂરી કીધી ને આ 3000 રૂપિયા હાય મારી આવજો કાલ તો જાતા નહીં હો અને હાથવીને મિલજો ખીચામ અને હવે ચોય પીવા ના જતા તારમ 2 વાગે આવીશ ચમ 2 વાગે રાયડું 2 વાગે ઘટાબાઈશ ભેવું કરવા આવજો ને પૂડું એવું ઘરે બને હું ડાયરેક્ટ ઘટાબા જઈશ પૂડા 1000 રૂપિયા વધા લ્યા હે એ 1000 રૂપિયા આને હોય ગમે ત્યાં હોય પૂરું તમે 2000 રૂપિયા કીધા ને 2000 બે ના 3000 રૂપિયા આલ્યા પણ હવે ભેળું કરાવીને કટાઈને જાજો હાથે તમને બાઇક લઈને લેવાઈશ તમને સારું જો હો લો તા કોબળો ઉઠાડ દઉં હું યાર અરે નહીં હા દોશી એક તો કાઢ્યા હે હવે એમ પડી ગયા હે ઉઠા દે એ હુઈ જાજો બત્તી કાઢો એ હુઈ જો તારા હવે